નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં રૂમાં બેફામ તેજી, કપાસના ભાવ વધવાની કેવી શક્યતાઓને સાથે જ આજના સારા શું સમાચાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે રૂ બજારની સ્થિતિને, વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે ન્યુયોર્કના વાયદામાં જે રીતે તેજી થઈ છે એ જ પ્રમાણે ત્યાં રૂ ઘાસડીના વાયદા અને હાજર બજારના ભાવમાં જે રીતે વધારો કરી દેવામાં આવ્યો છે એ જોતા આવતીકાલે કપાસ માટે જોરદાર ઉછાળો આવવાની અપેક્ષા રાખવામાં આવે છે ને ધ્રોલ યાર્ડમાં કપાસનો ભાવ 1700 સુધી પહોંચ્યો છે તે મુખ્ય સમાચાર છે। ત્યારે ન્યુયોર્કમાં મે મહિનાનો કોટન વાયદો 97.96 સેન્ટ્સની નવી 2 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો ને વધઘટ ખૂબ હતી, એટલે રાત્રે શું થાય એ નક્કી નહીં ને પણ રાત્રે 8 વાગ્યે વાયદો 96.85 સેન્ટ્સના મથાળે ચાલી રહ્યો હતો ને વાયદામાં લોંગ પોઝિશનની વધી છે ને સટ્ટડીઓ પણ તેજીમાં ગણી શકાય। તો MCXમાં કોટન માર્ચ વાયદાની વાત કરીએ તો વાયદો 780 રૂપિયા વધીને રૂપિયા 61,700 બોલાતો હતો ને ઊંચામાં 62,040 રૂપિયા થયા હતા ને મે વાયદો રૂપિયા 1,040 વધીને 64,480 સ્તરે હતો ને ઊભા ઓળિયા વાયદામાં વધ્યા હતા ને સોદા પણ સુધર્યા હતા ને MCXમાં પણ ફૂલ તેજી થઈ છે। ત્યારે રૂ ઘાસડીના ભાવની વાત કરીએ તો રૂ ઘાસડીના ભાવ ગુજરાતમાં 1,000નો વધારો થતાં 59,400 થી 59,800ની સપાટીએ ચાલતો હતો ને રાત્રે ન્યુયોર્કનો વધે તે આવતીકાલે પણ શંકર ઘાસડીમાં વધશે ને જો આ બધા પરિબળોને લીધે કપાસના ભાવમાં પણ રૂપિયા 10 થી 15નો સુધારો હતો ને જો કે આવતીકાલે કપાસમાં 20 થી 25 રૂપિયા વધી શકે છે। ત્યારે કપાસના ભાવની વાત કરીએ તો ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક 85 થી 88 હજાર મણની વચ્ચે થઈ હતી ને કપાસનો ભાવ માર્કેટિંગ યાર્ડોમાં મણ દીઠ 1150 થી 1570 સુધી હતો ને બેસ્ટ માલમાં 1590 થી 1655 સુધી બોલાતા હતા અને રોલમાં 1700ના ટોપ ભાવ પડ્યા હતા।